આ અમેરિકાની ધરતી ઉપર આ જે પ્રાણી સંગ્રહાલય આવ્યું છે એની એક વિશિષ્ટ રચના કરવામાં આવી છે. ત્યાં આગળ ઘણા બધા માણસો આ પ્રાણી સંગ્રહાલય જોઈને જ્યારે થાકીને બહાર નીકળે છે ત્યારે એક રૂમની રચના કરવામાં આવી છે. એ ઓરડાની અંદરથી પસાર થવાનું, પણ એ ઓરડો જુદા પ્રકારનો છે. એની ચારેય તરફ ઉપર નીચે બધી જ જગ્યાએ કાચના તકતા જડ્યા છે. હંમેશા જ્યારે માણસ છે ને કંઈ પણ થાકેલો હોય પણ એને અરીસા સામું મૂકી દો ને એટલે એનો થકાન દૂર થઈ જાય, એનો થાક દૂર થઈ જાય. કોઈ પણ માણસ રસ્તાની અંદર ચાલીને જતો હોય પછી જોજો ઘણી વાર ગાડીઓના કાચ ઊંચા કરી કરીને વાળ ઓળશે, શર્ટ સરખા કરશે, પોતાનું મોઢા ઉપર કંઈ ધૂળ ચોટી છે કે નહીં એ જોશે. આ લોકો અંદર પ્રાણી સંગ્રહાલયમાંથી જ્યારે પસાર થાય છે પછી છેલ્લે રૂમની અંદર આવે છે ત્યારે જે પ્રત્યેક માણસો થાકેલા હતા પોતાનું પ્રતિબિંબ જોઈને રાજી થઈ જાય અને દરેક માણસ સહજ પ્રકૃતિ પ્રમાણે વાળ સેટ કરે, કપડાં સેટ કરે, પોતાનું મોઢું રૂપ જોયા કરે. પણ આખા કાચની અંદર પોતાનું રૂપ જોઈ જોઈને જ્યારે નીચેના વાક્ય ઉપર જ્યારે નજર જાય છે ને ત્યારે બધાની હવા નીકળી જાય છે. એમાં એવું વાક્ય લખેલું, નાઉ યુ આર લુકિંગ એટ ધી મોસ્ટ ફેરોસિયસ ઓફ ધી વર્લ્ડ. તમે અત્યારે દુનિયાના હિંસકમાં હિંસક પ્રાણીને જોઈ રહ્યા છો. આગળ તમે જે જોઈને આવ્યા ને એના કરતાં પણ હિંસકમાં હિંસક પ્રાણી કોણ? પોતાનું જ પ્રતિબિંબ જોવે છે. આવું શા માટે લખેલું છે? કારણ કે આજે દુનિયાની અંદર કોઈ સિંહ છે પોતાની જ્ઞાતિના સિંહને નથી મારતો. આજે વાઘ છે, ચિત્તો છે, કોઈ પોતાની જ્ઞાતિના પશુ પ્રાણીને કોઈ મારતા નથી. પણ આજે માણસ છે એ માણસને મારવા માટે તૈયાર થયો છે. એટલા માટે પ્રાણીની ઉપમા આપવામાં આવી છે. જે ભારત દેશની ભૂમિ ઉપર શ્રીમદ ભાગવતની અંદર એવું લખ્યું છે કે દેવતાઓ પણ આ લોકની અંદર મનુષ્ય દેહ ધારણ કરવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે. એને આ પરદેશના લોકો બધા પ્રાણીની ઉપમા આપે છે. શા માટે? ગુણાતીત સ્વામીએ પોતાની વાતોમાં એવું લખ્યું છે, સ્વામી કીધું કે દેશ દેશાંતર બહુત ફિર્યા, મનુષ્ય કા બહુત સુકાળ, જાકુ દેખી છાતી ઠરે વાકા પડ્યા દુકાળ. માણસોનો ફુગાવો તો ઘણો બધો છે પણ જેને જોઈને અંતરમાં શાંતિ થાય ને એવા માણસોનો દુષ્કાળ છે. આજે દુનિયાની અંદર આપણે જોઈએ છે ઘણી બધી પ્રકારની નદીઓ છે, કૂવા છે. કદાચ નદીમાં પાણી ના હોય ને તોય પણ કહેવાય શું? નદી. કૂવામાં પાણી ન હોય પણ કહેવાય શું? કૂવો. એમ કદાચ હાથ પગ નાક કાન બધું જ હશે પણ અંદર તત્વ ખૂટે છે માણસાઈનું. એ માણસાઈનું તત્વ ના હોય ને કહેવાય તો માણસ, પણ અંદર કંઈક ફેરફાર કરવાનો છે, અંદર કંઈક ચેન્જ લાવવાનો છે. એકવાર એક શેઠ પોતાની દુકાનની અંદર બેઠા હતા અને ત્યાં એની પાસેથી એક ભિખારી પસાર થયો. ઉનાળાની કાળઝાળ ગરમી હતી. પેલા ભિખારીએ શેઠને વિનંતી કરી કે શેઠ મને ભૂખ લાગી છે, કંઈક જમવાનું આપશો? શેઠ એકદમ તાડું કે ગુસ્સામાં બોલવા માંડે, તારા જેવા તો કેટલાય ભિખારી રખડતા આવે. એ કે ચલ ચલ આગળ જા, કશું નથી. પેલો ભિખારી આગળ જતો તો વળી પાછો યુ ટર્ન મારીને પાછો આવીને કહે છે શેઠ કંઈ ખાવાનું ના આપો તો કંઈ નહીં, પણ ઉનાળાની કાળઝાળ ગરમી છે, તરસ લાગી છે, એક ગ્લાસ પાણી તો આપો. શેઠના અંતરમાં ભગવાન વસે. એણે કીધું કે હમણાં ઊભો રહે થોડી વાર, હમણાં મારી દુકાનની અંદર માણસ આવશે ને એટલે આપશે, એટલે કે નોકર આવશે એટલે આપશે. પેલા એ 5-10 મિનિટ રાહ જોઈ પણ કોઈ આવ્યું નહીં. એટલે થોડી વાર પછી વળી પાછું પેલા શેઠને કીધું કે શેઠ એક ગ્લાસ પાણી આપો ને. શેઠ ગુસ્સામાં કીધું તને એકવાર તો કીધું કે માણસ આવશે એટલે આપશે. થોડી વાર ઊભો રહે. વળી પાછી 10-15 મિનિટ જવા દીધી તો પણ કોઈ આવ્યું નહીં. એટલે પેલા ભિખારીએ વળી પાછું કીધું શેઠ એક ગ્લાસ પાણી આપી દો ને, તરસ લાગી છે, બહુ તરસ લાગી છે, ઉનાળાની ગરમી બહુ છે. શેઠ તાડું ક્યાં? શેઠ કે તને કેટલી વાર કીધું માણસ આવશે એટલે આપશે, માણસ આવશે એટલે આપશે, છાનો માનો ઊભો રહે તર આગળ જતો રહે. એ વખતે પેલો ભિખારી મર્મભેદક વાક્ય બોલે છે અને શેઠને કહે છે કે શેઠ 2 મિનિટ માટે તમે માણસ થઈ જાઓ ને અને તમે એક ગ્લાસ પાણી આપી દો ને. 2 મિનિટ માટે. જો શેઠ હતા, પોતાની પાસે શારીરિક શક્તિ બધી જ છે, પણ કયું તત્વ ખૂટતું હતું? માણસાઈનું. એ માણસાઈનું તત્વ ખૂટે છે આજે દુનિયાની અંદર. લોકો આજે શાંતિ મેળવવા માટે, સુખ મેળવવા માટે બાહ્ય સુધારા કેટલા બધા કર્યા, ચેન્જ લાવ્યા, કેટલો બધો ફેરફાર. ભાષા બદલાઈ ગઈ માણસોની. ખાલી સેજ 2-4-5 મહિના પરદેશ જઈને આવે ને અને ગુજરાતીમાં હા બોલતો એને અહીંયા આવીને યા કરવા માંડે. પરદેશ 5-6 મહિના જઈ આવે અને ચેન્જ આવી જાય છે. આજે અંગ્રેજીનો ક્રેઝ વધતો જાય છે. વાંધો નથી, તમારા દીકરા દીકરીઓ સંતાનોને ભણાવજો, એમાં કંઈ ખોટું નથી, પણ બદલાઈ જાય છે બધું જ અંદરથી. અમારા રાજકોટમાં એક ભાઈ 6 મહિના સુધી પરદેશ જઈને આવ્યા.
અને પરદેશમાં જઈને આવ્યા અને પછી દેખાયા જ નહીં મંદિરે. એટલે તપાસ કરાવડે કે આવી ગયા છે તો એ કેમ દેખાતા નથી. એટલે તપાસ કરાઈ તો સંતોને મળવા માટે આવ્યા. કાર્યકર્તાઓ થ્રુ કેવડાવ્યું કે સંતો યાદ કરે છે એટલે આવજો. આવ્યા પછી સંતોએ ખાલી એમ મજાકમાં પૂછ્યું કે કેમ ફાવે છે ને. એ કે સ્વામી આ ઇન્ડિયા આવે છે ને ડર્ટી લાગે છે. એ કે રાજકોટ સૂકો પ્રદેશ લાગે છે. ખાલી 6 જ મહિના જઈ આવે તેમની દીકરી ત્યાં આગળ રહે છે એને મળવા માટે. અમને કાર્યકર્તાએ વાત કરી કે સ્વામી અમે પહેલા જ્યારે મળવા જતા ત્યારે તો ફૂલ ડ્રેસમાં મળે, પણ આ પરદેશથી આવ્યા પછી બરમુડા સિવાય વાત જ નહીં. એ કે જ્યારે જુઓ ત્યારે ઘરમાં બરમુડા પહેરીને નાટા માર્યા કરે છે. તો ચેન્જ આવી જાય છે, બદલાવ આવી જાય છે. બોલ્યા કરે, ભાષામાં ચેન્જ આવી જાય, પોતાના વર્તનમાં બદલાવ આવી જાય છે. તો આજે પરદેશની ભૂમિ ઉપર જીવવું એ આપણને બધાને જ ગમે છે, પણ આપણા કલ્ચરમાં આપણામાં ફેરફાર ઘણો બધો આવી જાય છે. આજે પરદેશની ભૂમિ ઉપર જેમ છોકરાઓ ભણે છે એમ આપણા છોકરાઓને પણ ઇંગ્લિશ સ્કૂલોની અંદર ભણાવવાની અંદર આનંદ આવે છે, મજા આવે છે. અમારા રાજકોટમાં એક છે ને SNK સ્કૂલ છે. હું છે ને રાજકોટમાં રહું છું એટલે થોડા રાજકોટના પ્રસંગ કહીશ પ્રેક્ટિકલ. એટલે તમને પાછું એવું ના લાગે કે આ મહેસાણામાં આવ્યા તો રાજકોટની જ વાતો કર્યા કરે. ત્યાં આગળ છે ને SNK સ્કૂલ છે કિરણભાઈ પટેલની. એ સ્કૂલની અંદર ઇંગ્લિશ મીડિયમની અંદર છોકરાને ભરતી કરવા માટે થઈ અને છોકરો ગર્ભમાં હોય ને ત્યારથી એડમિશન લેવાનું, છોકરો છોકરી જે હોય. અને ગર્ભમાંથી બહાર નીકળ્યા પછી 2-2.5 વર્ષ એને પ્લે હાઉસમાં મૂકવું હોય ઇંગ્લિશ સ્કૂલની અંદર ભણાવવા માટે 49,000 રૂપિયા ફી. હમણાં જ 2 વર્ષ પહેલા આપણા એક હરિભક્ત તેના દીકરાને મૂક્યો ત્યાં આગળ. 49,000 રૂપિયા ફીમાં 1 રૂપિયો પણ ટ્રાવેલિંગનો નહીં, 1 રૂપિયો શૂઝનો નહીં, 1 પણ રૂપિયો ડ્રેસનો નહીં, 1 પણ રૂપિયો ચોપડા નહીં. કેવળ 3 કલાક માટે સ્કૂલની અંદર સાચવવા માટેના 49,000 રૂપિયા. મારો દીકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે ને એની માટે 49,000 રૂપિયા ખર્ચવા તૈયાર છે. તો ભાષા બદલાય એની માટે લોકો પ્રયત્ન કરે છે. હમણાં જ એક હરિભગત મળ્યા હતા, એમણે મંદિરની બહાર સંત આશ્રમની બહાર બેઠા હતા. એણે વાત કરી કે સ્વામી મારા દીકરાને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર ભણાવવા માટે થઈને મંદિરની આગળ ત્યાં સેન્ટ મેરી સ્કૂલ છે ક્રિશ્ચન મિશનરીની, એની અંદર મૂક્યો, ભણવા માટે મૂક્યો. લગભગ 6-7માંથી મૂક્યો તો અત્યારે 12મા ધોરણની અંદર પહોંચ્યો છે અને ત્યાં આગળ ભણવા માટે મૂક્યો તો અત્યારે એ છોકરો કે મારા ઘરની અંદર હું બ્રાહ્મણ છું ને હિન્દુના સંસ્કાર છે એટલે એને મૂર્તિ પ્રત્યે કે મંદિર પ્રત્યે અણગમો છે એવું કહેવા નથી માંગતો. પણ આજે હું ખેદ સાથે કહી શકું છું કે એને મેં 8-10 વર્ષ આ ઇંગ્લિશ ખ્રિસ્તી મિશનરી સ્કૂલની અંદર ભણાવ્યો. આજે સંપૂર્ણ હિન્દુ તો રહ્યો જ નથી. એ મંદિરમાં આવે છે મને રાજી કરવા માટે, દર્શન કરવા માટે. ઘરમાં ગુજરાતી એને આવડતું નથી, એની માટે પણ અમારે ભાંગ્યું તૂટ્યું ઇંગ્લિશ બોલવું પડે છે. એ છોકરો ગિટાર શીખે છે અને સારામાં સારું વગાડી શકે છે. તો એ ગિટાર શીખવાડવા માટે ચર્ચના પાદરીઓ, ત્યાં પ્રેમ મંદિર છે, એના પાદરીને શીખવાડવા માટે દોડીને જાય છે. પણ જ્યારે મંદિરે લઈ આવો હોય ત્યારે મારે એને 2-3 વાર કહેવું પડે કે તું મંદિરે આવ, ત્યારે મંદિરે માંડ આવે છે. જો ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો એની વાંધો નથી, ભાષા બદલો એનો વાંધો નથી, પણ ક્યારેક સંસ્કારોનું પણ ધોવાણ થઈ શકે છે. પણ ભાષાની બદલાવ આવી ગયો, ચેન્જ આવી ગયો, ભૂષા બદલાઈ ગઈ. આજે વર્ષો પહેલા આપણા આદિમાનવો છે ખુલ્લા શરીરે રહેતા હતા, અત્યારે છાલ વીટીને પછી ઝાડની છાલ વીટીને રહેતા હતા. ત્યાર પછી ધોતિયા શોધાયા, એ ધોતિયા પહેરવા માંડ્યા. ધોતી જબ્બોને માથે પેલી ગાંધી ટોપી પહેરતા હતા. એ આપણી ભારતીય સંસ્કૃતિની અસલ સ્ટાઇલ છે. આ પેન્ટ શર્ટ તો પેલા અંગ્રેજો નાખી ગયા એટલે તમે બધા પહેરતા થઈ ગયા છો. બાકી અમે જો ધોતિયા પહેરે છે ને ઓરિજિનલ સ્ટાઇલ છે. એ ધોતિયાની સ્ટાઇલ ઓરિજિનલ એ હિન્દુ સંસ્કૃતિની રીત છે. તો પહેલા ધોતિયા પહેરતા હતા, પછી લહેંગા આવ્યા. પહેલા આ અડધો મણ ઘઉં હમાય ને એવા લહેંગા હતા, આમથી નીકળીને હવા આમ નીકળી જાય ખબર જ ના પડે એવા મોટા મોટા લહેંગા પહેરતા હતા. ત્યાર પછી આ ફોર્મલ કપડાં તમે પહેરો છો એ આવ્યા. અત્યારે જીન્સ આવી ગયા, કેટલા અલગ અલગ પ્રકારના જીન્સ. કોઈક લો વેસ્ટ પહેરે ને, કોઈક બૂટ કટ પેન્ટ પહેરે ને, કોઈક કાર્ગો પેન્ટ પહેરે, કોઈક 6 પોકેટ જીન્સ પહેરે, જાતના પહેરે છે, સ્કિન ટાઈટ પહેરે ને. આ પરદેશમાં ઠંડીથી રક્ષણ થાય ને એની માટે આ જીન્સના કાપડ શોધાયા છે, પેન્ટ શોધાયા છે. આપણે તો અહીંયા મહેસાણાની 48 ડિગ્રી ટેમ્પરેચરમાં સ્કિન ટાઈટ પહેરીને ફરે. હવે એમાં એને ખબર નથી બધું હળી જશે અંદર, પણ ચેન્જ આવી ગયો, બદલાવ. આજે યંગસ્ટર્સમાં બધાને ખબર છે. તો બદલાવ આવી ગયો, ભૂષા બદલાઈ, ભાષા બદલાઈ, ભોજન બદલાયા. આજે તમે બધા જ કદાચ ઘરની અંદર દાળ ભાત શાક રોટલી ખાતા હશો, પણ તમારી નવી જનરેશનને તમે પિઝા હોટડોગ બર્ગર આપશો ને તો એટલા જ એને ગમશે, એને મજા આવે છે, ચેન્જ મળે છે, આનંદ આવે છે. તો બાહ્ય સુધારા ઘણા કર્યા, બદલાવ લાવ્યા, પણ કંઈક તત્વ ખૂટે છે જે અંદર ફેરફાર કરવાનો છે. પૂજ્ય મહંત સ્વામી વર્ષો પહેલા પરદેશમાં ગયા હતા.
ત્યારે મર્સિડીઝ કંપનીની મુલાકાત લેવા માટે ગયા હતા. અને જ્યારે મર્સિડીઝ કંપનીની મુલાકાત લીધી ત્યારે અત્યંત આધુનિક બધી ગાડીઓ બતાવવામાં આવી. એમાં કેટલીક આધુનિક, અત્યારે તો એ બધી ગાડીઓ, અત્યારે નાની સામાન્ય ગાડીઓમાં પણ એ સિસ્ટમ આવી ગઈ, પણ વર્ષો પહેલા એ ગાડી બતાવી કંઈ પણ એક્સિડન્ટ થવાનો તો સ્ટિયરિંગમાંથી કે પેલી આગળની કચકડાની બોડી ફાડી અને એરબેગ નીકળે, એટલે તમારી છાતી આગળ આવી જાય એટલે તમને સ્ટિયરિંગ સાથે અથડાવતો વાગે નહીં. પરદેશની અંદર અત્યારે એવી પણ ગાડીઓ નીકળી છે કે તમે સૂઈ ગયા હોય ચાલુ ગાડી ચલાવતા ચલાવતા, અને એ વખતે સૂઈ ગયા હોય ને જોકે ચડ્યા હોય તો તમારી જુદી ડિરેક્શનની અંદર ગાડી જતી હોય તે વખતે અંદરથી બીપ બીપ અવાજ આવે એટલે તમે તરત જાગી જાઓ અને ગાડીને કંટ્રોલ કરી શકો. એવી કેટલીક ગાડીઓ આવી છે કે તમે સૂઈ ગયા હોય તો તમે અંદર પ્રોગ્રામ સેટ કરી દીધો હોય કે આ રસ્તાથી અહીંથી જવાનું છે, તો ઘણીવાર ગાડી ડિસિઝન લઈ લે અને તમને ઘર સુધી પહોંચાડી દે. આવી પણ અત્યંત આધુનિક ગાડીઓ બધી નીકળી છે. મર્સિડીઝ ગાડી બધી બતાવી, મહંત સ્વામી રાજી થયા. મહંત સ્વામી કીધું કે બહુ સરસ સુધારા કર્યા છે. એ વખતે મર્સિડીઝ કંપનીના કર્મચારીએ કીધું કે સ્વામી આ તો હજી થોડુંક જ છે, હજી તો 90% સુધારા બાકી છે. મહંત સ્વામી રાજી થયા કે આ લોકોનો ખપ ખરેખરો છે અને કેટલી સુધારણા કરશે. એ પછી મહંત સ્વામીએ બહુ સરસ વાત કરી હતી એ પેલા કર્મચારીને કે તમે કદાચ સારામાં સારી અત્યંત આધુનિક મર્સિડીઝ ગાડી બનાવશો, સારામાં સારી તૈયારી કરશો અને સારામાં સારી રજૂઆત કરશો બધા પબ્લિક આગળ, પણ મર્સિડીઝ કંપનીમાંથી સારામાં સારી ગાડી તૈયાર થઈને બહાર પડશે, એ ગાડી એક્સિડન્ટ કરે છે કે માણસ એક્સિડન્ટ કરે છે? પેલો કર્મચારી આ માથું ખંજવાળવા માંડ્યો કે એક્સિડન્ટ તો માણસ કરે છે. તો કે સુધારો કોનામાં કરવાનો છે? કે માણસમાં કરવાનો છે. એ કે તમે સારામાં સારી કદાચ ગાડી લઈને રસ્તા ઉપર જતા હશો ને હામે ટ્રક વાળો દારૂ પીને આવતો હશે તો તમારી ગમે તેટલી સારી ગાડી હશે પણ એક્સિડન્ટ થવાનો જ છે. તો સુધારણા માણસની અંદર કરવાની છે, એ ચેન્જ લાવવાનો છે. તો અલગ અલગ પ્રકારનો બદલાવ ઘણો બધો આવી ગયો, પણ અંદરથી સુધારો કરવાનો છે. રોડ ઉપર કદાચ 10 ટનનો પથ્થરો પડ્યો હશે ને આપણને બહુ નડતો નથી, પણ ખાલી આપણી કિડનીમાં આપણી અંદર કિડનીની અંદર એક સામાન્ય 5 mm કે 6 mm પથરી હશે ને તો આપણને ઊંચા નીચા કરી નાખશે. તો અંદરથી કંઈક સુધારો કરવાનો છે, એની માટે આ કથા વાર્તા છે. એની અંદર આપણેથી કંઈક જીવનમાં પામી શકીએ એની માટે આ કથા વાર્તાનું એક માધ્યમ છે. 1974ની સાલની અંદર સાંઈ બાપા આફ્રિકામાં હતા. એ વખતે અર્જુનસિંહ નામના એક ભાઈ સ્વામી પાસે આવ્યા ને આવીને બાપાને કહે છે કે બાપા, હું ભારત દેશની આર્મીની અંદર નોકરી કરતો હતો. પાકિસ્તાન સાથેના યુદ્ધની અંદર મેં કેટલાય પાકિસ્તાનના ટેન્કરો તોડી નાખ્યા, એના સૈનિકોનો કેટલાયનો ખાત્મો બોલાવી દીધો અને ભારત દેશનો વિજય કરાવડાવ્યો. હું ત્યાંનો મેજર હતો, કર્નલ હતો. અત્યારે હું રિટાયર થઈ ગયો છું અને મારા ઘરની અંદર રિટાયર લાઈફ ભોગવી રહ્યો છું. ત્યારે હું મારા જીવનનો વિચાર કરું છું ત્યારે મને એવો અનુભવ થાય છે કે કદાચ ભારત દેશ તરફથી લડી અને પાકિસ્તાનના સૈનિકોની ઉપર વિજય મેળવી શકાય છે, પણ મારા અંતરના આ સ્વભાવ પ્રકૃતિ દોષ, મારા ક્રોધ સામું જોઉં છું ત્યારે મને એવું લાગે છે કે આની ઉપર વિજય મેળવી શકાય એવો નથી. તો આપણા અંદરથી કંઈક સુધારો કરવાનો છે પ્રકૃતિ સ્વભાવની અંદર. એની માટે આપણે અહીંયા આગળ વાતો કરવાના છીએ. આપણા જીવનની અંદર જે નાની મોટી સમસ્યાઓ બને છે એ સમસ્યાઓનું સમાધાન આપણે પ્રાપ્ત કરવાના છીએ, પણ સૌ પ્રથમ શરત એ છે કે આની અંદર તમને જેટલો રસ જાગશે ને એટલો જીવનમાંથી રોગની નાબૂદી થશે. રામપુર ગામની અંદર એક નવાબ રહેતા હતા. એ નવાબને એક વિચિત્ર પ્રકારનો રોગ લાગુ પડ્યો તો એનું ગળું બંધ થઈ ગયું હતું અને ગળાની અંદર કંઈક ગાંઠ થઈ હતી એટલે બોલી નહોતા શકતા. એટલે નવાબે લખીને મોકલ્યું કે સારા કોઈ વૈદો હકીમોને બોલાવો અને મારી દવા કરી આપે. એટલે એ નવાબે ફરમાન બહાર પાડ્યું, એટલે બધા અલગ અલગ પ્રકારના વૈદો હકીમો આવે અને તપાસ કરે, ચેક કરે, પણ આને કંઈ થાય નહીં, કંઈ બીમારી દૂર ના થાય, એટલે બધાને જેલમાં નાખી દે અંદર. વારંવાર આવું કર્યા કરતા હતા. એટલે આ નવાબે જાહેરાત કરાઈ કે કોઈ સારામાં સારો હકીમ આવે અને જો મારો રોગ દૂર કરી આપે તો એ કે હું આપવા માટે તૈયાર છું. એટલે રાજાએ લખીને ફરમાન બહાર પાડ્યું. એક લીલાધર નામના વૈદ છે આ નવાબ પાસે આવ્યા, આવીને કીધું કે હું તમારો રોગ દૂર કરી આપીશ. હંમેશા વૈદ છે ને એ નાડી પરીક્ષક હોય, એટલે નાડી આપણી સમગ્ર શરીરની નાડી વાત, પિત્ત અને કફ ઉપર ચાલતી હોય. એટલે એને તપાસ કરી, ખબર પડી. એણે કીધું કે મારે બીજું કાંઈ નથી જોઈતું, એક ટેબલ લાવો અને ટેબલની સામે તમે બેસો અને હું તમારી સામે બેસું. ભાઈ કે બીજું શું જોઈશે? એ કે 2 કિલો છે ને આમ રસદાર લીંબુ આપો મને અને એક સારું ધારવાળું ચપ્પુ આપો. એ કે આ કઈ તારો ઉપાય છે? એ કે તમે જોયા કરો, બીજું કાંઈ કરવાની જરૂરિયાત નથી. પેલા સામે વ્યક્તિને બેસાડ્યા નવાબને, આ બાજુ લીલાધર વૈદ બેઠા, હાથની અંદર ચપ્પુ લીધું, લીંબુ બતાવે, લીંબુ ટેબલ પર મૂકીને જોશથી આમ કાપો મારે. જેવો કાપો મારે એવો રસ જરે. હંમેશા ઘણીવાર છે ને તમે ખાટી વસ્તુ જુઓ ને અથવા કલ્પના કરો ને તો એ વિધાઉટ કનેક્શન પાણી છૂટશે મોઢામાં.
ખાલી લીંબુની વાત કરું તો એ ઘણા નામ થૂક ગળવા માંડ્યા હશે કેટલાય. અંદરથી મજા આવે છે. ખાટી વસ્તુ, કાચી કેરી, આંબલી, આ બધા નામ લઈએ ને તો અંદરથી પાણી છૂટે. આણે એક પછી એક લીંબુ કાપવાની શરૂઆત કરી. 2 કિલો લીંબુ કાપ્યા અને ત્યાં તો પેલા નવા બૂમો પાડવા માંડ્યા. એ કે આ શું કરે છે તું? એ કે તમારો અવાજ ખુલી ગયો. એ કે કેવી રીતે? એ કે બીજું કાંઈ નહોતું, તમને ગળામાં કફની ગાંઠ થઈ હતી. આ લીંબુ કાપ્યા ને એમાંથી રસ જર્યો ને તમારા મોઢામાં પાણી છૂટ્યું અને તમારી ગાંઠ નાબૂદ થઈ ગઈ ને તમે બોલતા થઈ ગયા. એ વખતે નવાબ રાજી થઈ ગયા, ખુશ થઈ ગયા. સંતો ઘણીવાર આ પ્રસંગ કહીને એમ કહે છે કે લીલાધર વૈદ્ય જેમ લીંબુ કાપ્યા ને એમ અહીંયા આગળ મહેસાણામાં હું 5 દિવસ સુધી તમારી આગળ લીંબુ કાપીશ. પણ તમને જો રસ જરશે ને તો તમારા અંદરથી આ જે પ્રશ્ન છે, સમસ્યા છે, એનું સમાધાન મળી શકશે. પણ જો કંટાળો આવ્યો, કંઈ થાક લાગ્યો, ઊંઘી ગયા, તો જીવનમાં કોઈ સમાધાન નહીં મળી શકે ક્યારે. તો સમસ્યા પ્રત્યેક વ્યક્તિને છે. એ સમસ્યાને પાર પાડવા માટે થઈ અને આ કથા વાર્તા છે. પણ એની અંદર મહિમા હશે ને એટલી મજા આવશે, આનંદ આવશે. ઘણીવાર દુનિયામાં જોજો કેટલાય માણસો એવા છે કે જેને ક્યારે પૈસા ગણતા કોઈ દિવસ ઊંઘ જ નથી આવી. હું તો છાતી ઠોકીને કહી શકું કે આ સભામાં જેટલા બેઠા છે એમાંથી કોઈને ક્યારેય પૈસા ગણતા ઊંઘ આવી હશે ને એવું એક પણ નહીં હોય. એક પણ નહીં હોય. અરે 2 જણા પૈસાની લેવડ દેવડ કરતા હોય તોય હારો ત્રીજો નોટો ગણ્યા કરે. 1 2 3 4. તારા હાથમાં એકેય નથી આવવાની તોય આપણે ગણ્યા કરીએ છીએ. કોક 2 જણા પૈસાની લેવડ દેવડ કરતા હોય તોય આપણી ઊંઘ ઉડી જાય છે. તો આપણે ગણતા હોય તો ક્યાંથી ઊંઘ આવે? પૈસા ગણતા હોય ક્યારેય ઊંઘ નથી આવતી. એકવાર શ્રીજી મહારાજ ગરડાની અંદર બેઠા હતા અને મહારાજ કથા કરતા હતા અને પહેલી જ લાઈનની અંદર બેઠા હતા. એક હરિભગત ઊંઘતા હતા. એટલે પહેલી લાઈન વાળા ઊંઘે છે એવું નથી કહેતો, પણ અહીં પહેલી જ લાઈનની અંદર બેઠા હતા અને જોકે ચડ્યા. પહેલી લાઈનમાં બેઠા ઊંઘે ને તો ખરાબ લાગે, એટલે પહેલી લાઈન વાળા ઊંઘતા નહીં. પહેલી લાઈનની અંદર ત્યાં આગળ મહારાજે જગાડ્યા. એ કે જાગો, તોય પાછા સૂઈ ગયા. બાજુવાળાને થોડી વાર પછી કીધું કાને જગાડો ને જરા. તે પેલાને જગાડ્યા પાછા, તોય આ પાછો હુઈ ગયો. હારો રીઢો ગુનેગાર હતો. એટલે શ્રીજી મહારાજે હાથની અંદર પેલો માળાનો બેરખો તે લઈ અને છૂટો માર્યો અને માર્યો ને તે જાગ્યા. તે બેરખો બાજુવાળાને પીને પાછું હુઈ ગયો. મહારાજ કે આમાં કોઈ સુધારો નહીં થાય, જવા દો. એટલે મહારાજે કથાની શરૂઆત કરી. કથા શરૂ થઈ અને એ જ વખતે એક હરિભગત આવ્યા. પહેલા સભામાં આવે ને ત્યારે પ્રથાથી દંડવટ કરીને બેસવાનું. ત્યાં મારા હરિભગતે દંડવટ કરવાનું ચાલુ કર્યા. એના ઉપલા ખિસ્સામાંથી 1 રૂપિયો પડ્યો અને ખણણ કરતો અવાજ આવ્યો. તે પેલો હું તો એકદમ જાગી ગયો, ચેક કરવા માંડ્યો, મારો નથી પડ્યો ને. શ્રીજી મહારાજ કે મેં જગાડ્યા, ન જાગ્યા. બાજુવાળે જગાડે, ન જાગ્યા. બેરખો માર્યો, ન જાગ્યા. મહારાજ કે નારાયણથી કોઈ નથી જાગતું, લક્ષ્મીથી બધા જ જાગી જાય છે. આનંદ આવે છે. એમ ભગવાનની વાતોની અંદર જેટલી મજા આવશે ને એટલું આપણા જીવનની અંદર કંઈક ઓછા વત્તા અંશે જીવનમાં પરિવર્તન આવી શકશે. તો આ પણ છે. ઘણીવાર આપણા આ મહેસાણા જિલ્લાની અંદર પરદેશ જવાનો બહુ ક્રેઝ છે. થોડા વર્ષો પહેલા મેં પ્રસંગ સાંભળ્યો હતો કે મહંત સ્વામી ત્યાં આગળ સારંગપુરની અંદર બેઠા હતા સંત સ્વામી પાસે, સંત સ્વામીની રૂમમાં. અને એ વખતે ત્યાં આગળ 45 પાનાનો એક કાગળ વાંચતા હતા. અને એ વખતે એક ભાઈ આવ્યા, આવીને કહે છે કે સ્વામી મારે અમેરિકા જવું છે, આશીર્વાદ આપો. મહંત સ્વામી કે 1 નંબરમાં જવું છે કે 2 નંબરમાં? એ કે સ્વામી 2 નંબરમાં, મેક્સિકોની બોર્ડરમાંથી ઘૂસવાનું. મહંત સ્વામીને કે આશીર્વાદ આપો. મહંત સ્વામી કે આશીર્વાદ આપવું એ પહેલા 45 પાનાનો કાગળ વાંચ. 45 પાનાનો કાગળ પરદેશથી એક હરિભક્તે લખ્યો હતો. એમાં એણે આખી દાસ્તાન લખી હતી કે અમે 18 જણા અહીંથી ભાગ્યા હતા ઇન્ડિયામાંથી, મેક્સિકોની બોર્ડરમાંથી ઘૂસવા ગયા. 14 જણા એમાંથી પકડાઈ ગયા, એને પાછા ધકેલી દીધા. 4 જણા અમે ભાગ્યા, એમાંથી 3ને ઠાર કરી નાખ્યા. 1 જણો કે હું બચ્યો હતો અને એમાંય ભાગ્યો અને ભાગતા ભાગતા માંડ અત્યારે સેટ થયો છું. મહેરબાની કરીને ક્યારેય પણ કોઈને તમે અહીંયા આગળ અમેરિકામાં 2 નંબરમાં ઘૂસવા માટેના આશીર્વાદ આપતા નહીં. આવું કીધું હતું. અને 45 પાનાનો કાગળ હાથમાં આપ્યો ને કે લે આ વાંચી લે, પછી તને આશીર્વાદ આપું. તે પેલો હારો સુરવીર તે 45 પાનાનો કાગળ વાંચ્યો ને પછી મહંત સ્વામીએ પૂછ્યું બોલ શું કરવું છે? એ કે આશીર્વાદ આપો, પહોંચી જવાશે. મહંત સ્વામી કે અમારા આશીર્વાદ લઈને જ ગયો તો, જવું છે બોલ. એ કે સ્વામી બધાને એવું ન થાય, આશીર્વાદ આપો. અને એ ભાઈ અમેરિકા પહોંચી ગયા, મહેસાણા જિલ્લાના જ છે અને ત્યાં પહોંચી ગયા, વેલ સેટ છે, અત્યારે મજા કરે છે. પણ આવું બને છે, મજા આવે છે, આનંદ. ગમે તેટલું સ્ટ્રગલ હોય, ગમે તેટલા પરિસ્થિતિ વિપરીત થાય, પણ એનો જો મહિમા ખબર છે કે 1 સીધા 50 થશે. ડોલર દેખાય છે, પાઉન્ડ દેખાય છે, એટલે લોકો બધા જ એની માટે પ્રયત્ન કરે છે. તો ભગવાનની વાતોનો જેટલો મહિમા હશે એટલો જીવનની અંદર ફેરફાર થશે. એની માટે કથા રીતિ શીખવી પડશે. પહેલી શરત આ છે. કથા વાર્તા સાંભળતા પહેલા કથાની રીતિ જેટલી શીખ્યા હશું ને એટલું આપણે જીવનમાં કંઈક પામી શકીશું.
યુ કેન વિન નામનું એક પુસ્તક છે શિવ ખેરાનું, એ મેનેજમેન્ટના ગુરુ છે. એણે પોતે પુસ્તક લખ્યું છે, એનું હિન્દી ટ્રાન્સલેટ છે જીત આપકી. એમાં એક પુસ્તકની અંદર વાક્ય લખ્યું છે કે જીતને વાલે કોઈ અલગ કામ નહીં કરતે, હર કામ અલગ ઢંગ સે કરતે हैं. જીતવા વાળા છે ને કોઈ અલગ કામ નથી કરતા, અલગ રીતે કરે છે. એક જ સ્કૂલ હોય, એક સ્કૂલમાં એક જ ક્લાસમાં 60 વિદ્યાર્થીઓ હોય, એક જ શિક્ષક ભણાવનાર છે, બધાને સરખું ભણાવે છે, કોઈ ભેદભાવ નથી રાખતા, છતાં પણ 60 વિદ્યાર્થીમાંથી 1 કે 2 જણાનો જ પહેલો નંબર આવે છે, બધાનો નથી આવતો. કેમ? જેનો પહેલો નંબર આવે છે ને એની ભણવાની રીત કંઈક જુદી છે. એમ અહીંયા આગળથી વાતો થશે, પણ એ વાતો તમારા જીવનની અંદર તમે અલગ રીતે સાંભળશો, અલગ રીતે એપ્લાય કરવાનો પ્રયત્ન કરશો તો જીવનમાં ફેરફાર થઈ શકશે. સચિનના તમે ગ્લોવ્સ પહેરો, પેડ પહેરો, એનું બેટ લો, એનો જ બોલ વાપરો, તેમ છતાં પણ આપણે સચિનની જેમ સદીઓ નથી ફટકારી શકતા, કારણ કે એ દિવસ દરમિયાન 8-8 કલાકની પ્રેક્ટિસ કરે છે અને પ્રેક્ટિસમાંથી પામી શકે છે કંઈક. એમ આપણે કથાની રીતિ જો જાણી હશે ને તો જીવનમાં ફેરફાર થઈ શકશે. પણ કથાની રીતિમાં કઈ વસ્તુ બાધારૂપ છે એ મહાભારતની અંદર લખ્યું છે કે 3 વસ્તુ આપણને કથા વાર્તા કે જીવનની અંદર નડે છે. એક પહેલું વૃથાવાદ, બીજું વૃથા ગતિ અને વૃથા ચિંતન. આ 3 વસ્તુ છે ને એ આપણને જીવનમાં સતત નડ્યા કરે છે, એ આપણા જીવનમાં આપણને પ્રગતિમાં બાધારૂપ છે. પહેલું કહે છે કે વૃથાવાદ. અમથા ઘણા બબડવાની ટેવ હોયા કરે. જોજો દરેક સેન્ટરની અંદર કે દરેક ગામની અંદર તમે જોજો ક્યાંક છે ને ચોરા હોય. હવે રાજકોટમાં બધા સર્કલ પર બેસે છે, ટ્રેડ જ છે, સર્કલ પર બેસવાનું જઈને અને વાતો કર્યા જ કરે. કંઈક ભેગા થયા હોય 2 જણા અને ઘરમાં સાયકલ ચલાવતો હોય અને ચર્ચા કરે પેટ્રોલના ભાવ વધી ગયા છે. હવે તારા ઘરમાં 2 પૈડાવાળી મોટરસાયકલ નથી, તારે કોઈ દિવસ પેટ્રોલ ખરીદવાનું નથી, અંદર પુરાવા નથી, તું શું કરવા ચર્ચા કરે કે પેટ્રોલના ભાવ વધી ગયા છે? અને સર્કલ ઉપર બેઠા કે ચોરા ઉપર બેઠા ચર્ચા કરે કે વડાપ્રધાન મનમોહનસિંહને રાજ કરતા નથી આવડતું. હવે તમારા ઘરમાં તમારા બૈરા આગળ તમારું ચાલતું નથી અને શું કરવા મનમોહનસિંહની ચિંતા કર્યા કરો છો? આમથી શું કરવા ચર્ચા કર્યા કરો છો? શ્રીજી મહારાજના અનન્ય હરિભગત ગુણાતાનસાઈના શિષ્ય શિવલાલ શેઠ એ ગઢડાથી બોટાદ ગાડામાં બેસીને આવતા હતા. ભગા દોશી અને એમના બાપુજી ત્યાં આગળ બેઠા હતા. શિવલાલ શેઠ ત્યાં આગળ પોતે ગાડાની અંદર હતા, એક માળા ફેરવતા હતા. બંને ભાઈઓ, આ શિવલાલ શેઠના બાપુજી અને એમના કાકા, બંને જણા ગાડામાં બેઠા ચર્ચા કરતા હતા. કોકનું ખેતર આવે એટલે કે બહુ મોટું ખેતર છે, બહુ સરસ કપાસ થયો છે, આટલા વીઘે આટલો કપાસ ઉતરશે, આટલો નફો થશે ને એના ઘરમાં આટલા રૂપિયા જશે. બીજું ખેતર આવે, વળી પાછી એની ચર્ચા. એમ કરતા એણે છેક ગરડાથી બોટાદ સુધી આ ચર્ચા કરી. બોટાદમાં જ્યારે ઉતર્યા ત્યારે શિવલાલ શેઠે કીધું ખાલો હવે ઉતરો બોટાદમાં. આવી ગયા. શિવલાલ શેઠ કે તમે અહીંયા આગળ ગઢડાથી બોટાદ આવે એ દરમિયાન કોકનું ખેતર, કોકનો કપાસ, કોકના ઘરમાંથી નફો જશે ને કોકને ફાયદો થશે, એમાં તમારા ઘરમાં એક પાંચિયું આવવા નથી. ચર્ચા સતત કર્યા કરી. આ ગઢડાથી હું બોટાદ સુધી આવ્યો ત્યાં સુધી સતત મેં મહારાજના પ્રત્યેક ચિહ્નો યાદ કરી 51 માળા ફેરવી છે. લાભ તો મને થયો છે. તો આ લોકો વૃથાવાદની અંદર દુનિયામાં કેટલા અમથી ચર્ચા કર્યા કરતા છે. આપણે અત્યારે સભામાં બેઠા છીએ, વૃથાવાદ નથી કરતા, પણ જોજો બહાર ગયા પછી અમથા અમુકને ગપ્પા મારવાની ટેવ જ હોય, અમુક ફાંકોડી હોય, ફાંકા માર્યા જ કરે. તો એવા પણ કેટલાક માણસ હોય છે. તો વૃથાવાદની અંદર સતત સમય પસાર થાય છે. ઘણીવાર વૃથા ગતિ થાય છે. ગુણાતીતાનંદ સ્વામી મજેવડીના દરવાજેથી પસાર થતા ને એ વખતે કેટલાક છોકરાઓનું ટોળું ત્યાંથી નીકળ્યું. સ્વામીએ કીધું, સ્વામી કે ક્યાં જાઓ છો? એ કે કાંઈ નહીં સ્વામી, અમથા દોડ્યા કરીએ છીએ. ગુણાતીત સ્વામી બોલ્યા કે જીવ માત્રામાં અમથી દોટ મૂક્યા જ કરે છે. આજે તમને પરિવારમાં ઘરની અંદર જરૂરિયાત પૂરતી વસ્તુ મળી રહેતી હોય અને એના કરતાં વધારે ઉપાર્જન કરવાની ટેવ થાય અથવા તો ઈચ્છા થાય ને તો સમજી લેવાનું કે ભગવાનના સંતના મતે વૃથા ગતિ જ છે. જરૂરિયાત પૂરતું આપણને મળી રહેતું હોય ભગવાનને સંતની દયાથી, પછી એની માટે વધારે ઈચ્છા, વધારે ધન ભેગું કરવાની લાલસા જ્યારે જાગે ને ત્યારે વૃથા ગતિ છે. તો એને કરીને પણ માણસ પરેશાન થાય છે, દુઃખી થાય છે. તો આ વૃથા ગતિ અને કેટલીક વાર જીવનના પ્રશ્નો વૃથા ચિંતનમાંથી પણ વધે છે. અમથા ઘણીવાર સભામાં બેઠા હોય ત્યારે વૃથા વાદ નથી થતો. બોલશો તો અમે તરત કહીશું ભાઈ ઉભા રહો, શાંતિ રાખો, અથવા કોઈ કાર્યકર કહેશે. વૃથા ગતિ નહીં થાય કારણ કે તમે બેઠા છો, પણ વૃથા ચિંતન તો સતત ચાલ્યા કરે છો. ઘણીવાર સભામાં હું તમને વાતો કરતો હોઈશ, તમે મને આંખો ફાડીને જોયા કરતા હશો. મને એવું લાગે છે કે તમે શિવલાલ શેઠ જેવા છો, સાંભળ્યા કરો છો, પણ મનમાં તો ઘણીવાર ઉઘરાણીને ગણતરીઓ ચાલતી હોય છે. ઘણીવાર કેટલાક વ્યવહારના તંત્રો ચાલતા હોય છે. તો મનની અંદર વૃથા ચિંતન સતત ચાલ્યા કરે છે. હું ઘણીવાર મારી સભાઓમાં કહું છું કે આપણે સવારની અંદર જ્યારે પૂજા કરવા માટે બેઠા હોઈએ
ત્યારે સરસ મજાનું આસન પાથરીએ છીએ, ભગવાનને ત્યાં આગળ બેસાડીએ છીએ, તિલક ચાંદલો કર્યા પછી માનસી કરવા માટે બેઠા હોઈએ છીએ અને માનસીમાં શરૂઆત કરે કે શાંત એકાંત રમણીય તીર્થ સ્થાનમાં હું સ્વામી શ્રી બે એકલા જ છીએ. અને પછી સરસ બાપા એક રૂમમાં પોઢ્યા છે, હું અંદર જઉં છું, દંડવટ કરીને બાપાને કહું છું મહારાજ જાગો, સ્વામી જાગો, બાપા જાગો. અને એ વખતે બાપાને પગ ચંપી કરું છું, સ્વામીને જગાડું છું. બાપાને પલંગમાંથી બેઠા કર્યા અને બેઠા કર્યા પછી પ્રમુખ સ્વામી મહારાજને કહું છું ચાલો બાપા સ્નાન કરવા માટે. બાપા પલંગમાંથી બેઠા થાય છે, હું એમને બાપાને ચપ્પલ પહેરાવું છું અને સ્વામી બાપાનો હાથ પકડી અને હું લઈ જાઉં છું બાથરૂમમાં સ્નાન કરવા માટે. અને પછી મન એવું ચક્રાવે ચડે છે, એવું ચક્રાવે ચડે, એવું ચક્રાવે ચડે છે, આખી પૂજા પૂરી થઈ જાય તો એ બાપા બાથરૂમમાંથી બહાર જ નથી આવતા. થાય છે ને તમને શું, અમને અનુભવ થાય છે. તો મનની કેટલી ફાસ્ટ ગતિ છે, ઘણીવાર પૂજા જ કરવા માટે બેઠા હોય, બીજી કોઈ પ્રવૃત્તિ નથી, છતાં પણ ચિંતન સતત ચાલ્યા કરે છે. પૂજ્ય મહંત સ્વામી ઘણીવાર કહે છે કે કોઈ કેમ્પસમાં આપણે ગાડી મૂકી હોય, 4 વ્હીલ ગાડી, અને એને સ્ટીયરિંગ જ ના હોય તો કલ્પના કરો એ કેમ્પસની બહાર નીકળી શકશે? સ્ટીયરિંગ વગરની ગાડી કલ્પના જ ન થઈ શકે ચાલી શકે. એમ આપણા મગજના વિચારો છે ને સ્ટીયરિંગ વગરના છે, ઘણીવાર આમ ફટકાય, ઘણીવાર આમ ફટકાય, સતત મનની અંદર વિચાર ચાલ્યા જ કરે છે. વૃથા ચિંતન. યોગી બાપા વાત કરતા ને કે પેલા ભાઈ શેઠ છે એ પોતે ઘી વેચવા માટે જતા હતા અને એનો જે પેલો નોકર હતો શેખ ચલ્લી, એના માથા ઉપર ઘીનો ગાઢવો હતો અને લઈને નીકળ્યા અને બંને જણા ચાલીને જતા હતા. અને એ વખતે પેલાને મનની અંદર વિચાર ચાલુ થયા. જો માણસના મનમાં કેવા વિચારો ચાલે છે, એ કે આ ઘીનો ગાઢવો લઈને જઈશું શહેરમાં, વેચાશે, એમાંથી પૈસા આવશે, એમાંથી મારો પગાર થશે, હું એમાંથી થોડું થોડું સેવિંગ કરીશ, એમાંથી એક બકરી લઈશ, બકરીનું દૂધ નીકળશે, એ દૂધને હું વેચીશ, એમાંથી પૈસા ભેગા થશે, એમાંથી એક ભેંસ સારી લઈશ, ભેંસને દૂધ દોઈશ, એનું ઘી બનાવીશ, એનું દૂધ વેચીશ અને એ દૂધ વેચ્યા પછી મારી પાસે પૈસા ભેગા થશે, એમાંથી સારું એક ઘર બનાવીશ, ઘર બનાવ્યા પછી મારા નવા લગ્ન થશે, નવી પરણેતર આવશે અને પરણેતર આવ્યા પછી મારે 2-3 સંતાનો થશે અને એમાં મારે મોટો ભેંસોનો તબેલો હશે અને એમાંથી કામમાંથી પરવારીનું ઘરે આવીશ ત્યારે મારા કેટલાક ટાબરિયા મને વીંટળાઈ વળશે કે પપ્પા આવ્યા. એમ કરીને મને વીંટળાઈ વળશે. હું ઘરમાં આવીશ ત્યારે મારા પત્ની રાહ જોતા હશે કે આવો પતિદેવ, તમારી જમવાની રાહ જોઉં છું. આ પહેલાના જમાનાની વાત છે, અત્યારે આવું શક્ય બને નહીં. અને એ વખતે ત્યાં આગળ કે આવો પતિદેવ, હું તમારી રાહ જોઉં છું. અંદર લઈ જશે, જમાડશે, વીંઝણો નાખશે, હું જમીશ, જમ્યા પછી સૂઈ જઈશ મારી રૂમની અંદર. મારી પગ ચંપી કરશે મારી પત્ની. સવારમાં જ્યારે જગાડવા આવશે ત્યારે હું કહીશ કે નહીં જાગું. આ મનની અંદર વિચારો ચાલ્યા કરતા હતા અને એટલો પ્રબળ વિચાર હતો ને પેલો ઘીનો ગાડવો લઈને જતો હતો ને તે એણે જ ધૂણાયું માથું, નહીં જાગું. એટલે પેલું માથા ઉપર જે ઘીનો ગાડો હતો ને પડ્યો હેઠો અને બધું ઘી ઢોળાઈ ગયું, ફૂટી ગયો ઘીનો ગાડો. અને શેઠ એકદમ અકળાયા, ખરા ડોબા ખબર પડે છે તને કઈ બુદ્ધિ છે? આખી જિંદગી તું મારા ઘરે કામ કરે ને તો આ ઘીના પૈસા ચૂકવીને એટલું કિંમતી ઘી હતું, આ મારો ઘીનો ગાઢવો ફોડી નાખ્યો, કઈ ખબર પડે છે કે નહીં? એ વખતે પેલો શેખ ચલી કે શેઠ શું કચકચ કર્યા કરો છો? તમારો તો ખાલી ઘીનો ગાઢવો ફૂટી ગયો, મારો તો આખો સંસાર ફૂટી ગયો છે. શૂન્યમાંથી સર્જન કરેલું આખો સંસાર મારો પાણીમાં મળી ગયો, આ બધો ફૂટી ગયો. તો આવું ઘણીવાર યોગી બાપા કે વૃથા ચિંતન ચાલે છે. હવે ઘીનો ગાઢવો ક્યારે વેચાશે ને ક્યારે રૂપિયા આવશે ને ક્યારે એની આટલી રામાયણ ઊભી થશે એને ખબર નથી, પણ સતત માણસના મનની અંદર આ ચિંતન ચાલ્યા કરે છે એટલે આ બધા પ્રશ્નો સર્જાય છે. તો કથા રીતિ શીખીએ એની અંદર પહેલી શરત છે વૃથા ચિંતન ન થવા દઈએ. ઘણીવાર આપણે એવું માનીએ છીએ કે આપણે આ પ્રવૃત્તિ બાકી છે ને આ પ્રવૃત્તિ બાકી છે, પણ યાદ રાખજો અહીંયા બેઠા થકા ક્યારે આપણા ઘરના કામ થવાના નથી. ગુણાતીત સ્વામી અભયસિંહ દરબારને કીધું કે તારું લોધિકાનું કામ બેઠા બેઠા અહીંયા થશે નહીં. તો અહીંયા આવ્યા છીએ તો પૂર્ણ ઇન્વોલ્વમેન્ટ સાથે આપણે કથા વાર્તા સાંભળીએ. કેવી રીતે સાંભળવી કથા વાર્તા? શ્રીમદ ભાગવત ગ્રંથની અંદર, શ્રીમદ ભાગવત ગ્રંથ મહાત્મ્યની અંદર પેલી કથા આવે છે ધુંધુકારીની. એની અંદર જ્યારે ધુંધુકારી ભૂત થાય છે ને ગૌકર્ણ ભાગવતની કથા વાર્તા બેસાડે છે અને જ્યારે ભાગવતની 7 દિવસની કથા પૂરી થાય ત્યારે ધુંધુકારીને લેવા માટે પેલા વૈકુંઠનાથના પાર્ષદો આવે છે. ત્યારે કેટલાક હરિભક્તો, કેટલાક ઓડિયન્સમાં જે બેઠા હતા ને એ એવું બોલ્યા કે અમે કથા વાર્તા સાંભળી છે, અમે ટાઈમ ટુ ટાઈમ આવી જતા હતા, ધૂન પ્રાર્થનાથી આવી ગયા છે, પહેલી લાઈનની અંદર બેસતા હતા, તેમ છતાં પણ આ ધુંધુકારીનો કેમ મોક્ષ થયો ને અમારો મોક્ષ કેમ ના થયો? ત્યારે એ વખતે વાત કરતા એ વાત જ્યારે ગૌકર્ણને કરી ત્યારે ગૌકર્ણ પૂછે છે વૈકુંઠનાથના પાર્ષદોને કે આ લોકોના પ્રશ્ન છે. ત્યારે વૈકુંઠનાથના પાર્ષદો કહે છે કે શ્રવણસ્ય વિભેદેન ફલભેદોત્ર સંસ્થિતઃ
શ્રવણમ તો કૃતમ સર્વે ન તથા મનનમ કૃતમ. એ કે શ્રવણ તો બધાએ સરખું જ કર્યું છે, પણ આ ધુંધુકારીએ જે મનન કરીને પોતાના જીવનમાં એપ્લાય કરવાનો પ્રયત્ન કર્યો છે ને એવું બીજા કોઈએ કર્યું નથી. એટલા માટે આ ધુંધુકારીનો મોક્ષ થાય છે, તમારો નથી થતો. તો કે શું કરવું? ફરી ભાગવતની કથા બેસાડો અને સાંભળો. કેવી રીતે સાંભળવી? વિશ્વાસો ગુરુ વાક્યેસુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચેવ કથાયા નિશ્ચલામતી. વિશ્વાસ રાખીને તત્પરતાથી એકાગ્રતાથી મનના દોષ જીતીને કથા વાર્તા જેટલી સાંભળીને જીવનમાં એપ્લાય કરવાનો પ્રયત્ન કરશો, બધાનો મોક્ષ નિશ્ચિત છે. આવી શ્રીમદ ભાગવતની અંદર વાત કરી છે. અહીંથી જે કંઈ પણ સમસ્યાઓની વાતો થાય, જે કંઈ પણ સમાધાન થાય, એની અંદર પૂર્ણ વિશ્વાસ સાથે જેટલી સાંભળીશું ને એટલા આપણા જીવનની અંદર પ્રગતિકારક બની શકશે. વિશ્વાસ, 2 રૂપિયાના છાપાની અંદર વિશ્વાસ રાખો છો કે નથી રાખતા? અત્યારે 2 રૂપિયા જ ભાવ ચાલે છે ને, 2 રૂપિયા જ ભાવ ચાલે, વર્ષોથી 2 રૂપિયા ભાવ ચાલે છે. એમાં દિવ્ય ભાસ્કરનો તો વચ્ચે 1 રૂપિયો જ હતો, અત્યારે 2 રૂપિયા કદાચ થઈ ગયા હશે. 2 રૂપિયાના છાપાની અંદર વિશ્વાસ આવે છે. ઘણીવાર તમે સંદેશ મૂકો, ગુજરાત મૂકો, દિવ્ય ભાસ્કર મૂકો, બધામાં અલગ અલગ ન્યૂઝ હોય, બધામાં જુદું જુદું હોય છે, તોય આપણને કેટલો વિશ્વાસ આવે છે. તો આ ભગવાનની વાતોની અંદર તો વિશ્વાસ 100% આવવો જોઈએ કે નહીં? એમને રૂટીન લાઈફમાં પણ કેટલો વિશ્વાસ મૂકીએ છીએ. કોઈ વાણંદ પાસે ગયા હોય ને તમે દાઢી કરાવવા બેસો તો ઘણા તો વાણંદ પાસે દાઢી કરાવતા કરતા હુઈ જાય છે, નસકોરા બોલાવા માંડે. એને કેટલો વિશ્વાસ હશે કે આ વ્યક્તિ મારે અહીંયા ધોરી નસ ઉપર કાપો નહીં મૂકી દે, મને મારી નહીં નાખે. સંપૂર્ણ એકદમ આપણે આમ એની ઉપર બલિદાન આપી દઈએ છીએ, સૂઈ જઈએ છીએ ત્યાં આગળ. તો આપણને વાણંદ પર તે વિશ્વાસ છે. રોજ સવાર નાવા જાવ છો તો એની અંદરથી નળમાંથી પાણી જ નીકળશે, એસિડ નહીં નીકળે એની શું ગેરંટી? પણ વિશ્વાસ છે ને કે અંદરથી પાણી જ નીકળશે, બીજું કંઈ જ નહીં નીકળે. કેટલી રોડ ઉપર બસોનો એક્સિડન્ટ થયો છે, ગાડીઓનો એક્સિડન્ટ થયો છે, તો તમે સાયકલ જ લઈને જાઓ છો બધે. અહીંથી તમારે અમદાવાદ જોઈએ તો સાયકલ લઈને ક્યારે પહોંચો? બસમાં જવું જ પડે, ગાડી લઈને જવું જ પડે. તો વિશ્વાસ છે. તો ભગવાન અને સંતની વાતોની અંદર પણ સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. કુમારીલ ભટ્ટને નાસ્તિકોએ કીધું તમારા વેદ ખોટા છે. એ વખતે ત્યાં આગળ કુમારીલ ભટ્ટે કીધું કે મારા જો વેદ ખોટા હોય ને તો હું આ પર્વત પરથી પડું અને પડ્યા પછી મને કંઈ ન થાય, અરે હું મરી જાઉં તો મારા વેદ ખોટા સાચા, એટલે ખોટા નેતર મારા વેદ સાચા છે. કુમારીલ ભટ્ટે આવી જ્યારે પ્રતિજ્ઞા કરી અને ઉપરથી પડ્યા, પર્વત પરથી નીચે પડતું મૂક્યું અને એ વખતે એને કાંઈ જ ન થયું, ફક્ત એમની એક આંખ ફૂટી ગઈ. ત્યારે કેટલાક નાસ્તિક માણસોએ કીધું તમે તો એવું કીધું હતું ને મારા વેદ 100% સાચા જ છે, જો સાચા હોય તો તમે પડો તો કાંઈ ન થવું જોઈએ, તો આંખ તો ફૂટી ગઈ. એ વખતે કુમારીલ ભટ્ટ કહે છે કે હું એવું બોલ્યો હતો કે અમારા વેદ સાચા હોય તો, એ તો બોલ્યો હતો ને એટલી પણ મારા મનમાં શંકા હતી, એટલા માટે આંખ ફૂટી ગઈ છે. અમારા વેદ 100% સાચા જ છે. આ વિશ્વાસની દ્રઢતા આપણા જીવનની અંદર હશે ને તો ગમે તેવી વાતો પણ આપણા જીવનમાં પરિવર્તન લાવી શકશે. તો એકદમ એકાગ્રતા સાથે અને તત્પરતાથી આપણા જીવનની અંદર અહીંયા જે કંઈ પણ વાતો થાય એ એપ્લાય કરવી છે, તત્પરતાથી મારે કંઈક પામવું છે, એવી મુમુક્ષુતા સાથે જો વાતો સાંભળીશું તો આપણા જીવનની અંદર સમસ્યાઓનું સમાધાન પ્રાપ્ત થઈ શકશે. ઘણીવાર કથામાં આવ્યા હોય છતાં પણ એ વખતે આવ્યા પછી પણ એવું રહ્યા કરે કે આ તો બધું હું જાણું જ છું, તો એનાથી પણ ક્યારેય પરિવર્તન નહીં થઈ શકે. એક વ્યક્તિ પોતે એક ચીની ગુરુ પાસે વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગયા અને જઈને કીધું કે મને તમે વિદ્યા આપો. ત્યારે એણે કીધું પહેલા એક કપની અંદર ચા ભરીને લઈ આવો. પેલા ગુરુની પાસે બાજુમાં એક કેટલી પડી હતી અને લઈને આવ્યા ચાનો કપ અને રકાબી લઈને, અને ત્યાં આગળ આવ્યા ભરેલો કપ ને રકાબી લઈને આવ્યા હતા. અને એ જ વખતે પેલા શિષ્યના હાથની અંદર જે કપ રકાબી હતી એમાં બીજી વધારે ચા નાખવા માંડ્યા. એટલે પેલો એકદમ બૂમો પાડવા માંડ્યો કે આ ચા ઓવરફ્લો થાય છે, બધું પડે છે, તમે આને બંધ કરો. એ કે બસ બંધ કરી. અને પછી પેલા ગુરુએ કીધું હું તને જે ઉપદેશ આપવા માંગુ છું એ તું સમજો? એ કે ના. એ કે તું મારી પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવ્યો છું, પણ તું આ ભરેલા ચાના કપ જેવો છે, એની અંદર હું ગમે તેટલું જ્ઞાન નાખીશ ને બધું છલકાઈને બહાર નીકળી જશે. પહેલા ખાલી થઈને આવો પછી હું તને વાત કરીશ. એટલે આપણે અહીંયાથી જે કંઈ પણ વાત થાય એ મારા જીવનના ઘડતર માટેની છે, એ જો મનાશે તો આપણે ખરેખર પામી શકીશું. તો હવે આપણે સમસ્યાઓની કેટલીક વાતો શરૂ કરીએ એ પહેલા મૂળ પ્રશ્નનો વિચાર કરીએ કે આપણા જીવનની અંદર જે કંઈ પણ સમસ્યાઓ ઊભી થાય છે, જે કંઈ પણ પ્રશ્નો ઉપસ્થિત થાય છે, એનું મૂળ કારણ શું છે? આપણી પ્રકૃતિ, આપણા સ્વભાવની અંદરથી આપણા જે કંઈ પણ જીવનની સમસ્યાઓ ઊભી થાય છે. આજે અહીંયા સભામાં બેઠા છે કેટલાય વ્યક્તિ એવા છે જેની પાસે મોબાઈલ ફોન નહીં હોય, કેટલાય વ્યક્તિ એવા છે જેના ઘરમાં કલર ટીવી નહીં હોય, કેટલાય એવા વ્યક્તિ હશે જેના ઘરની અંદર 4 વ્હીલ કાર કે 2 વ્હીલર બાઇક કે એવું કંઈ નહીં હોય. પણ હું ગેરંટી સાથે કહી શકું કે ટોપ ટુ બોટમ પ્રત્યેકને નાના મોટા કંઈક ને કંઈક પ્રશ્ન હશે જ.
દુનિયાના પ્રત્યેક માણસના જીવનની અંદર કંઈક ને કંઈક પ્રશ્ન છે જ, અને પ્રશ્ન માણસને ડિસ્ટર્બ કરે છે, દરેક વ્યક્તિને, નાના મોટા બધાને. અમારા રાજકોટની અંદર મંદિરમાં સાંજે હું સંધ્યા આરતી પછી દંડવટ કરતો હતો. એ વખતે અમારા મંદિરની પાછળ ત્યાં આગળ વૈશાલી નગર સોસાયટી છે, એની અંદર એક છોકરો રહે છે નાનકડો, જય કરીને. હજી અત્યારે પહેલા ધોરણમાં આવ્યો, બાકી એકાદ વર્ષ પહેલા એ કેજીમાં ભણતો હતો. અને એ છોકરો બહુ બોલવામાં ચબરાક છે અને એકદમ આમ હાઈલી ઇન્ટેલિજન્ટ છે, અને ગમે ત્યારે કંઈ પણ પૂછે એટલે ફટ દઈને જવાબ આપી દે. આ છોકરો મારી બાજુમાં આવીને દંડવટ કરતો હતો. એક દંડવટ કરીને ઊભો રહી ગયો. મેં કીધું તને શું પ્રશ્ન થયો? દંડવટ કરને. એ કે નહીં કરું. મેં કીધું શું થયું? એ કે જુઓ ને મારા મમ્મીને કેટલી વાર કીધું તો આ નાડાવાળી ચડ્ડી જ પહેરાય કરે છે. એ કે આ નાડું બહાર લબડે છે, કેવું ખરાબ લાગે છે. એટલે મેં એને કીધું કે આ નાડું તને નડતું હોય ને તો નાડું અંદર નાખી દેવાનું. એને અંદર નાખી આપ્યું તો પાછો ખુશ થઈ ગયો, અને ખુશ થઈ અને દંડવટ કરવા માંડ્યો. એટલે મેં એને કીધું કે દંડવટ પૂરા થાય, આરતી પૂરી થાય ને પછી તું નીચે મળજે મને, હું તને ચોકલેટ આપું. એટલે ઓફિસમાં લઈ ગયો અને ત્યાં આગળ બોલાવ્યો. એટલે એક હરિભગત મને મળતા હતા ઓફિસમાં, એની સાથે વાત કરતો હતો, ત્યાં મોઢું ચડાઈને બેઠો હતો. એટલે મેં કીધું પાછું શું થયું? કેમ આ મોઢું ચડાયું? એ કે જુઓ ના નાડું પાછું બહાર આવી ગયું. એ કે કેટલી વાર કીધું તો એ નાડાવાળી ચડ્ડી જ પહેરાવે છે. પણ મેં કીધું તને શું પ્રશ્ન છે? એ કે આ નાડું ખેંચું તો લાંબુ થાય છે, એમ કરીને ખેંચીને બતાવ્યું. હું ખાલી એટલું કહેવા માંગુ છું, સામાન્ય પ્રસંગ છે, પણ એક કેજીના છોકરાને નાડાવાળી ચડ્ડી ડિસ્ટર્બ કરી શકતી હોય તો તમારા મારા લેવલના નાના મોટા પ્રશ્નો આપણને ડિસ્ટર્બ નથી કરતા? કરે જ છે. તો પ્રત્યેકને પ્રશ્ન છે, નાના મોટા પ્રત્યેકને. મંદિરની અંદર એક અધિકારી વ્યક્તિ આવ્યા અને આવીને એમણે પોતે પ્રસંગ કીધો કે એક નાનકડો છોકરો સ્વામી મારા ઘરની અંદર છે અને મારા છોકરાને કે અત્યંત સખત રડ્યા કરે, 2 દિવસ સુધી સતત રડતો હતો. અને ત્યાં આગળ એને દવાખાને લઈ ગયા, તપાસ કરાવડાવી. ડોક્ટર કે આને નખમાંય રોગ નથી, પેટમાં દુખે છે એવું કાંઈ નથી, કે એને દાંત આવે ને પેટમાં દુખતું હોય તોય રડ્યા કરતો હોય એવું નથી. પણ આ છોકરાને ખબર નહીં શું બીમારી છે, કેમ રડવામાં બંધ નથી થતું એ જ ખબર નથી પડતી. પછી ડોક્ટર કે એક કામ કરીએ આપણે, એને છે ને કપડાં બધા કાઢી નાખો. એટલે છોકરાના કપડાં કાઢી નાખ્યા અને એક વસ્તુ, એક અંગ તપાસ કર્યા. તે બધું તપાસ કરતા કરતા ખબર પડી કે પેલા છોકરાના છેલ્લે પગના ઉપલા ભાગની અંદર અહીંયા આગળ એની મમ્મી સવારે નવડાવતી હતી, નવડાવતા પેલી માથામાં બાંધવાની રબરની રિંગ હોય ને ભરાઈ દીધી હતી 2 દિવસ પહેલા. તે એમાં છોકરો રડ્યા કરતો હતો. નાનકડી એક રબરની રિંગ ભરાઈ ગઈ હતી ને એમાં. કદાચ તમારા જીવનની અંદર પોતાના તરફથી પ્રશ્ન પણ કોકાઈન રબરની રિંગો ભરાઈ જશે અને એમાં પ્રશ્નો ઊભા થશે, એમાંથી સમસ્યા ઊભી થશે. તો પ્રશ્ન પ્રત્યેકને છે દુનિયાને, પણ એની અંદર મૂળ પ્રશ્ન ઉપસ્થિત થવાનું કારણ એ આપણી પ્રકૃતિ છે. ગુજરાતીમાં કહેવત છે ને કે પ્રાણ અને પ્રકૃતિ ભેગા આવ્યા ને ભેગા જશે. એમ આપણી પ્રકૃતિ જ્યાં સુધી નહીં ટળે ને ત્યાં સુધી આપણા સમસ્યાઓ ક્યારેય સમાધાન મળવા નથી. શાશ્વત સમાધાન, ટેમ્પરરી સમાધાન મળી શકશે, પણ મૂળ તો સ્વભાવ ટળ્યા પછી જ તમામ પ્રશ્નોનું સમાધાન થઈ શકશે. તો કેવા કેવા પ્રકારની આપણી પ્રકૃતિ હોય છે એની થોડી કેટલીક વાતો કરીએ. આપણા જીવનની અંદર કેટલીક વાર અહંકારની ઘણા બધાને પ્રકૃતિ હોય છે. અહંકારની કેવી અહંકાર કે ઘરમાં હું કહું એમ જ થવું જોઈએ, બોસિંગ નેચર, આપણે કહીએ એમ જ ચાલવું જોઈએ. તો આ એક પ્રકારની અહંકારની પ્રકૃતિ છે. આજે હું તમને વાતો કરું છું એટલે મારા જીવનમાંથી અહંકાર ટળી ગયો છે એવું નથી. આજે દુનિયાના પ્રત્યેક માણસના જીવનમાં અહંકાર છે. વડતાલની અંદર રઘુવીરજી મહારાજે ત્યાં આગળ એક સાધુને દીક્ષા આપી અને આચાર્ય મહારાજે જાહેરાત કરી કે બધા 4 આંગળ પોતાના આસન ખસેડો તો આ સંત આશ્રમમાં એક નવા સાધુનો સમાવેશ થઈ જાય. બધા ખસી ગયા, પણ એક જણો થોડો હટીલા સ્વભાવવાળો હતો, અહંકારી. એ કે હું નહીં ખસું. તે રઘુવીરજી મહારાજે વીટો પાવર વાપર્યો અને રઘુવીરજી મહારાજે 4 આંગળ એનું આસન ખસેડી નાખ્યું. આને મનમાં ખોટું લાગ્યું અને પોતાનું ફીંડલું વાળી વડતાલ દેશ છોડીને અમદાવાદ દેશમાં જતા રહ્યા. ગુણાત્યાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે, સ્વામી કે 4 આંગળ ન ખસે પણ 40 ગૌ ખસી ગયો. 4 આંગળ જ ખાલી ખસવાની જરૂરિયાત હતી, પણ એ અહંકારની પ્રકૃતિ. આજે પ્રત્યેક માણસને છે ને અહંકાર આવે ને અંદર એટલે બધું જ કરવાનું ગમે છે, મજા આવે છે, અંદર ગલગલિયા થાય. આજે જોજો આપણા મંદિરોમાં નિર્માનીપણાની વાતો થાય છે, બાપાના પ્રસંગો કહીએ છે ને એટલે આપણા જ્યારે વખાણ થતા હોય ત્યારે આમ નીચી મુંડી નાખીને બેઠા હોય, પણ અંદર તો એમ રહ્યા કરવું હજી થોડા વખાણ થાય તો મજા આવે, હજી મજા આવે, એવું અંદર સતત રહ્યા કરે છે. આજે આ અહંકારની પ્રકૃતિ આપણા પરિવારમાં પ્રશ્નો ઊભા કરશે, સમાજમાં પ્રશ્નો ઊભા કરશે, એટલીસ્ટ સત્સંગમાં પણ પ્રશ્નો ઊભા કરે છે. કેવા કેવા નુકસાનો જાય છે આ અહંકારની પ્રકૃતિથી. થોડા વર્ષો પહેલા એક સેન્ટરની અંદર એક ભાઈ ત્યાં આગળ મંદિરમાં સેવા કરે, હું એ સેન્ટરનું નામ નથી આપતો, એ સેન્ટરની અંદર આ ભાઈ સેવા કરે, નાનું હરિ મંદિર. અને ત્યાં આગળ પછી બાપાએ મંદિરના વિકાસ માટે 2 સંતોને મૂક્યા અને સ્વામી કે તમે અહીંયા રહેજો.
સંતો ત્યાં આગળ રોકાયા અને એ વખતે ત્યાં આગળ પેલા હરિભગત મંદિરમાં સેવા કરતા અને આ એકાઉન્ટ લખવાની સેવા, પોતાના ઘર બહારની કોઈ ચિંતા ન કરે, રાત દિવસ જાગીને બધી જ સેવા કરતા. અને એમના કોઈ મહેમાન આવ્યા હશે, વડીલ વ્યક્તિ, અને એમના કોઈ રિલેટિવ આવ્યા અને ત્યાં આગળ એમણે પ્રસાદનું ચોખ્ખા ઘીનું મોટું બોક્સ આપ્યું. એટલે પેલા કોઠારી સંતે એવું કીધું કે નાનું બોક્સ આપો, આ કોઈ બહુ મોટા વ્યક્તિ નથી, આપણા મંદિરની બહુ આવક નથી, તો નાનું આપો. અને એકદમ આ અકળાઈ ગયા. એ કે તમે મને ના પાડનાર કોણ? એ કે હું સાધુ છું અને મને અહીંયા કોઠારી તરીકે બાપાએ મૂક્યો છે, એટલે મારો અધિકાર છે તમને રોકવાનો, એટલા માટે હું તમને કહું છું. પેલા હરિભગતને ખોટું લાગ્યું અને નાખ્યું પ્રસાદનું બોક્સ ને નીકળી ગયા કે મારે કોઈ સેવા કરવી નથી. જતા રહ્યા. એટલીસ્ટ એટલું જ નહીં, પણ બાપાને જ્યારે ખબર પડી ને ત્યારે બાપાએ આ કોઠારી સંતને ઠપકો આપીને કીધું તું એના ઘરે જજે અને ઘરે જઈને એની માફી માંગી આવ અને એને પગે લાગજે, પણ એને પાછા લઈ આવ. આ કોઠારી સંત પેલા ભાઈના ઘરમાં ગયા, દંડવટ કર્યા, પગે લાગ્યા, સાધુ રડ્યા કે તમે ગમે તેમ કરીને આવી જાઓ પાછા, હું તમને નહીં કહું, તમારે જેવા બોક્સ આપો એને આપજો, પણ બાપાએ મને કીધું તમે પાછા આવી જાઓ. એ કે હું નહીં આવું. એટલું જ નહીં, મોહન સાંઈ કે જાતે હું સમજાવવા ગયો હતો છતાં ન આવ્યા. આજે આ પ્રસંગને 35 વર્ષ થઈ ગયા. એમણે પોતાના ઘરની અંદરથી અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની મૂર્તિઓ કાઢીને માતાજીનો મઠ કરી નાખ્યો છે. કેટલો ભોગ સમર્પણ. આજે એ વિસ્તારની અંદર 10-15 સંતો રહે છે, શિખરબદ્ધ મંદિર થઈ ગયું, દર રવિવારે 1000-1200ની સભા પણ થાય છે. અને પણ એટલો ભોગ સમર્પણ. એનો એક દીકરો છે એ સંસ્થામાં નિર્દેશક કાર્યકર તરીકે કામ કરે છે અને બીજો દીકરો છે સંસ્થામાં સાધુ છે, શિખરબદ્ધ મંદિરનો કોઠારી છે. 35 વર્ષ થઈ ગયા છતાં પણ આજ દિન સુધી હજી પગથિયું ચડ્યા નથી મંદિરનું. કોને ખોટ જાય છે? આ અહંકારની પ્રકૃતિ સત્સંગમાં પ્રશ્નો ઊભા કરે તો પરિવારમાં પ્રશ્નો ઊભા નહીં કરે? એ નડે જ છે. પ્રત્યેક માણસને થોડોક વિચાર કરે ને તો ખબર પડી જાય કે આપણે કયા લેવલે ઊભા છે અને કયા પ્રકારનો ફેરફાર કરવાનો છે. આ અલૈયા ખાચરનો આપણે પ્રસંગ વર્ષોથી સાંભળીએ છીએ, પણ કેટલો ભોગ સમર્પણ એનો હતો. શ્રીજી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન 3 જ વ્યક્તિને નિષ્કામી કીધા છે. એક સુરા ખાચર, બ્રહ્માનંદ સ્વામી, ત્રીજા અલૈયા ખાચર. આ 3 જ જણે નિષ્કામી કીધા છે. તો કેટલી વર્તમાનની દ્રઢતા હશે. એને જે વખતે કોઈ સોર્સિસ નહોતા એ વખતે 2000 વ્યક્તિને સત્સંગ કરાયા છે. અને એના જીવનકાળના 2 પ્રસંગો એવા મહત્વના મળે છે કે અલૈયા ખાચર પોતે પોતાના ઘરની અંદર ખાટલામાં સૂતા હતા અને એના ઘરની અંદર ઉપર કારીગર એક નળિયા ચાળતો હતો અને એને જમના દૂતો દેખાયોની અંત અવસ્થા આવી હશે. અને એ વખતે અલૈયા ખાચરને જોશથી બૂમ પાડી દુઃખ બાપુ જમના દૂતો આવ્યા અને મને લઈ જશે. અલૈયા ખાચર એ વખતે બોલ્યા નિષ્ઠાથી કે હું સ્વામિનારાયણનો ભગત છું, મારા ઘરમાં તો શું, મારા ગામના પાદરમાં પણ કોઈ જમના દૂતો પ્રવેશ ન કરી શકે. જૂના સંપ્રદાયના જીવન ચરિત્રમાં ઉલ્લેખ છે કે અલૈયા ખાચરે ખાટલામાંથી સૂતા સૂતા એ વખતે હોંકાટો પાડ્યો હતો અને જમના દૂતોને તગેડી મૂક્યા હતા અને એક કારીગર વર્ષો સુધી જીવ્યો હતો. બીજો પ્રસંગ, અલૈયા ખાચરના ઘરની અંદર એક જીવલા નામનો નોકર હતો અને એ એના ઘરની અંદર કાયમ માટે રહેતો હતો. આ જીવલો નોકર કાયમ માટેની સેવા કરતો, સરભરા કરતો. એટલે અલૈયા ખાચર કહેતા કે હું સ્વામિનારાયણનો સત્સંગી છું, એટલે મારી નિષ્ઠાએ કરીને તું ભલે કદાચ સ્વામિનારાયણનો સત્સંગી નથી, તને તું નાતો ધોતો નથી, પણ તું મારા સંગે તરી જઈશ. અલૈયા ખાચર એકવાર બહાર ગયા હતા ફરવા માટે, વિચરણ કરવા માટે, અને પાછા આવ્યા અને એ વખતે જોયું તો પેલો જીવલો મરી ગયો હતો અને ગામમાંથી એને લઈ ગયા હતા અગ્નિ સંસ્કાર કરવા માટે ત્યાં આગળ સ્મશાનની અંદર. અને એના કાકા ઘરની અંદર બેઠા હતા. અલૈયા ખાચર આવ્યા એટલે કીધું કે તું તો કહેતો હતો ને તારા સંગે આ જીવલો એ તરી ગયો, પણ એ જ્યારે મરી ગયો ને ત્યારે ઝાડા પેશાબ માટે એનો જીવ નીકળી ગયો છે, એની અપગતિ થઈ છે. એટલે ગામમાં લોકો ચર્ચા કરે છે કે નિષ્ઠાના બહુ બણકા ફૂંકતા હતા અલૈયા ખાચર, પણ આ જીવલો તો મરી ગયો. અલૈયા ખાચર કે ક્યાં છે જીવલો? અને એ વખતે દોડ્યા અને સ્મશાનની અંદર ગયા અને અલૈયા ખાચરે સ્મશાનમાં પ્રવેશ કરીને જોશથી બૂમ પાડી કે જીવલા ઊભો થા. અને પેલો ચિતામાંથી ઊભો થયો હતો. અને એ વખતે પૂછ્યું અલૈયા ખાચરે કે તું ઊભો થયો પણ ક્યાં ગયો તો? કે હું તો તમારા સંગે તરી ગયો છું, ભલે કદાચ ઝાડા પેશાબ માટે મારો જીવ નીકળી ગયો છે, પણ ભગવાન સ્વામિનારાયણ એના પરમહંસો મને તેડવા માટે આવ્યા હતા, હું તો અક્ષરધામમાં બેઠો છું, મારી કોઈ અવગતિ નથી થઈ. અલૈયા ખાચર કે જા પાછો અક્ષરધામમાં જતો રહ્યો, અને પાછો મરી ગયો, હુઈ ગયો અને એને હળગાઈ દીધો, ચિતા આપી દીધી, અગ્નિ સંસ્કાર કરી દીધા. હવે કેટલી જબરજસ્ત નિષ્ઠા હશે. પણ એ અલૈયા ખાચરના અંતરની અંદર માનનો એક ફણગો ફૂટ્યો. શ્રીજી મહારાજે પરીક્ષા કરી, પોતડી ખેંચી અને જતા રહ્યા. તો સત્સંગની અંદર આ પ્રશ્ન નડે છે તો એના ઘરની અંદર અહંકારની ટકરામણ ક્યારેય નહીં થઈ હોય? થઈ જ હશે. આટલા વર્ષો પછી પણ અલૈયા ખાચર હજી સત્સંગમાં ડોકાયા નથી. તો એ અલૈયા ખાચરનું આટલું પતન થયું, એના પોઝિટિવ પાસા કોઈ નથી કહેતું, પણ નેગેટિવ પાસા જ કહે છે.
આ તો સત્સંગમાં આવે એટલે આ બધા પ્રસંગો કહીએ છીએ, બાકી પરિવારના નાના મોટા પ્રશ્નો છે ને બહાર આવતા જ નથી ક્યારેય. તો આ નડે છે આ પ્રકૃતિ. તો અહંકારની પ્રકૃતિ પ્રત્યેક વ્યક્તિને નડે છે. પોતાના નામની લાલસા, ઈચ્છા રહ્યા કરે. ઘણીવાર ઘણા જોજો ભેટ લખાવતા હોય ને તો એની ઈચ્છા રહ્યા કરે કે મારી જાહેરાત થાય. નો ડાઉટ આપણે ત્યાં થાય છે, એમાં ખોટું નથી, પણ ક્યારેક રહી જાય ને તો ખોટું ના લાગવું જોઈએ. મુંબઈની અંદર સંતો પધરામણી કરવા માટે ગયા હતા એક ઘરે, તે એક ભાઈ અંદર ઘરમાં લઈ ગયા હતા, આખો શોકેસ બતાવ્યો. શોકેસમાં શું હતું, જેટલા મંદિરોમાં ગયા ત્યાં થાળ ભેટમાં જે પહોંચ પડે ને એની પહોંચ મઢાઈને રાખી હતી. મહેસાણામાં ગયા હોય તો ત્યાં લખાયું, રાજકોટમાં ગયા ત્યાં લખાયું, અમદાવાદમાં ગયા ત્યાં લખાયું, જેટલા લખાય ની પહોંચ મઢાઈને રાખી હતી. એ કે પ્રત્યેક સંતો આવે ને બતાવું છું કે હું આટલી સેવા કરું છું. આ સેવા કરે છે પણ અંદર ફણગો છે, એ નડ્યા કરે છે. તો આ અહંકારની પ્રકૃતિ માણસના જીવનની અંદર નડે છે. આ અમદાવાદ શહેર જ્યારે બાંધ્યું અહમદ શાહે, એ વખતે જ્યારે અમદાવાદનો કિલ્લો ચારે બાજુ ચણતા હતા, એ વખતે ત્યાં આગળ એક માણેકનાથ નામનો એક બાવો રહેતો હતો. એ બાવો જ્યારે અહમદ શાહ કોટ ચણે અને કોટ ચણે ને સાંજે જ્યારે કારીગરો ઉતરે ત્યારે એ કોટની સાથે સાથે સાદડી વણે, અને જેવો સાંજ પડે ને અને કામ પૂરું થાય અને સાદડી આખી વીખી નાખે, એટલે જેટલો કંઈ પણ કોટ ચણ્યો ને પાછો તૂટી જાય. એટલે અહમદ શાહ વિચાર કરે કે રોજ આપણે આટલી મહેનત કરીને કોટ ચણીએ છીએ, આ કોક ચણવા નથી દેતું. એટલે ફરતા ફરતા ખબર પડી કે આ માણેકનાથ કોઈક આવી જાદુઈ વિદ્યા જાણે છે. એટલે માણેકનાથ પાસે આવ્યા અને માણેકનાથને કીધું કે આવું કામ શા માટે કરે છે? એક એટલા માટે એવું કરું છું કે તારા નામ ઉપરથી તો આખું આ અહેમદાબાદ નગર, આ અમદાવાદ નગર આખું તૈયાર થશે, તો મારું તો ક્યાંક નામ રાખ. મને પણ એવી અપેક્ષા છે કે મારું નામ રહે, એકાદો વિસ્તાર તો મારા નામનો રાખ. એ વખતે અહમદ શાહ કે વાંધો નહીં, પણ હવે તમે નડતા નહીં, હું તમારા નામથી એક વિસ્તાર રાખીશ. એ માણેકનાથના નામ ઉપરથી માણેક ચોક વિસ્તાર પડ્યો છે. આજે આ માણેક ચોક વિસ્તાર છે ને એ માણેકનાથના અહંકારનું પ્રતીક છે. એને ઈચ્છા રહ્યા કરતી હતી કે મારું નામ આગળ આવે, એને કરીને બીજાને પણ આ પાછા પાડવાની વૃત્તિ એ અહંકારની અંદરથી જન્મે છે. જો બહાર દુનિયાની અંદર આ બધા પ્રશ્નો નડતા હોય તો પરિવારમાં પણ ક્યારેક અહંકારથી કોકના ટાંટિયા ખેંચવાની વૃત્તિ જન્મશે અને પરેશાન કરશે. તો આ એક વસ્તુ નડે છે, અહંકારની પ્રકૃતિ. કેટલીક વાર ઈર્ષ્યાની પ્રકૃતિ. ઈર્ષ્યા એટલે સંતો ઘણીવાર કહે છે કે તમારા ઘરની અંદર, અરે બાજુવાળાના ઘરની અંદર ફ્રીઝ આવે ને આપણા ઘરમાં ધુમાડા નીકળે ને તો સમજી લેવાનું કે આ છે ને ઈર્ષ્યાની પ્રકૃતિ છે. અમથા બળતરા ઊભી થયા કરે અને રહ્યા કરે અંદરથી, એમ સતત રહ્યા કરે કે આ કેમ આગળ વધી ગયો. ટાંટિયા ખેંચ વૃત્તિ યોગી બાપા કહેતા, અંદરથી રહ્યા કરે. પેલો રાજા નિર્વંશ હતો અને રાજાએ જાહેરાત કરી કે મારે સંતાન નથી તો મારે રાજા બનાવવા છે. તો ગામની અંદરથી બધાને ભેગા કર્યા અને ગામમાં ટોપ ટુ બોટમ બધા જ આવ્યા, અને ઘણા અમુક તો સાવ એજેડ હતા એ આવી ગયા, જે 2-5 વર્ષ રાજામાં રાજ કરવા મળ્યું, આવી ગયા, બધાને ભેગા કર્યા. અને રાજાએ ઉપરથી જાહેરાત કરી કે આ મારા હાથમાં પીછું છે, હું વહેતું મૂકું છું, જેના માથા ઉપર પડે લઈને મારી પાસે આવે. રાજાએ પીછું છોડ્યું, અંદર જઈને બેઠા. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક જતો રહ્યો, દેખાયા નહીં. અને પાછા આવ્યા અને આવીને જેવો પ્રવેશ કર્યો, બહાર આવીને ઝરૂખામાં આવીને જોયું તો પીછું હજી હવામાં જ તરતું હતું. કેમ આવું થયું? એ કે પેલાના માથા ઉપર પીછું પડે ને તો બાજુવાળો ફૂંક મારે કે તારા માથા ઉપર કેમ પડે? એટલે ત્યાંથી પછી બીજાના માથા ઉપર ત્રીજો ફૂંક મારે કે તારા માથા ઉપર શેનું પડે? રાજા કે આમાં એકેય રાજા બનવાના લાયક નથી, ચલો આપણું કેન્સલ આ કાર્યક્રમ. હું જેટલા વર્ષ રહીશ ને એટલા વર્ષ રાજ કરીશ, પછી વિચારશું ક્યારેક કોકને બનાવવા છે કે નથી બનાવવા. પણ આ ટાટિયા ખેંચ વૃત્તિ, કોઈ આગળ વધી જાય આપણને ગમતું જ નથી. આપણને પ્રશ્ન થાય છે, તકલીફ થાય છે. 2 સગા ભાઈ ભેગા રહેતા હોય ને, પણ આ જો ઈર્ષ્યાનો ભાવ હશે ને તો પરિવારમાં મોટી સમસ્યા ઊભી કરશે અને પરિવારની અંદર આગળ નહીં વધવા દે. અમારા નારાયણ મુનિ સ્વામી એકવાર સારંગપુરમાં પ્રસંગ કીધો હતો કે 2 વ્યક્તિ, બંને જણા સ્કૂલની અંદર છોકરો અને છોકરી ભણે, કોલેજમાં આવ્યા, 12મામાં બંનેને સારામાં સારા ટકા, મેડિકલ લાઇનની અંદર ગયા, બંને વચ્ચે પ્રેમ વધ્યો, બંને નક્કી કર્યું કે આપણે લગ્ન કરશું. બંને જુદી જુદી જ્ઞાતિના હતા અને બંને જણાએ નક્કી કર્યું હતું કે આપણે લગ્ન કરવા જ છે અને કરશું લગ્ન. પણ એના ઘરની અંદરથી વિરોધ, એટલે લગ્ન ન થવા દીધા. કેટલા વર્ષ નીકળી ગયા, આ બંને જણાની 35 વર્ષની ઉંમર થઈ ગઈ, છતાં પણ બંને જણાએ રાહ જોઈ કે જ્યાં સુધી આ બંને જણા ઘરના સભ્યો હા ના પડે ત્યાં સુધી આપણે લગ્ન નથી કરવા. અને 35 વર્ષે બંનેના મા બાપ નમ્યા અને બંને જણાએ લગ્ન કરીને ભેગા થયા. લગ્ન થયા અને 6 જ મહિનામાં છૂટાછેડા થઈ ગયા. કેમ આવું થયું? 35 વર્ષ સુધી રાહ જોઈ અને છૂટાછેડા થઈ ગયા. કેમ આવું બન્યું? પ્રશ્ન એટલો જ હતો કે પેલા ભાઈને મનમાં સતત બળતરા રહ્યા કરતી હતી કે હું પણ ડોક્ટર છું, આ પણ ડોક્ટર છે, પણ મારી પત્ની મારા કરતાં વધારે કેમ કમાય? એનાથી એનો ઉત્કર્ષ સહન નહોતો થતો. એટલા માટે અંદર ઈર્ષ્યાની આગ ઉત્પન્ન થઈ હતી
એ ઈર્ષ્યાની આગ અંતે બંને જણાને છૂટા પાડીને રહી. તો ઈર્ષ્યા નડે છે, પરિવારના પ્રશ્નોમાં પણ નડશે, તો આ નડ્યા કરે છે. મહાભારતમાં પ્રસંગ આવે છે કે દુર્યોધન એક દિવસ દિન પ્રતિદિન સુકાતો જતો. એટલે એ વખતે પાંડવો જ્યારે રાજસૂય યજ્ઞ કરતા હતા અને બધાને દાન આપતા હતા, અને આ બાજુ દુર્યોધન સુકાય, એટલે કોઈકે પૂછ્યું કે દુર્યોધન તારું વજન કેમ ઉતરવા માંડ્યું છે આટલું બધું? ત્યારે દુર્યોધન કે મારી પાસે બધી જ વસ્તુઓ છે, સુખ સાહેબી બધું જ છે, પણ આ પાંડવો રાજસૂય યજ્ઞ કરી લાખો રૂપિયાનું દાન આપે છે ને એ મારાથી જોવાતું નથી. હવે એના ઘરનું એ દાન આપે છે, આપણને શું કરવા બળતરા થવી જોઈએ? પણ આ એક પ્રકારની ઈર્ષા છે. શ્રીજી મહારાજે લખ્યું કે યથાર્થ ઈર્ષાવાળો હોય ને એ તો કોઈની પણ મોટાઈને ક્યારેય સહન કરી શકે નહીં. તો આ ઈર્ષાની પ્રકૃતિ છે એ માણસના જીવનની અંદર નડે છે, પરિવારની અંદર પણ નડે છે. કેટલીક વાર ક્રોધની પ્રકૃતિ હોય છે, ઘણા હાઈલી ઇન્ફ્લેમેબલ હોય. તમે રસ્તા ઉપર જતા હોય ને તો પેલું પેટ્રોલની કે ડીઝલની ગાડી જતી હોય ને એમાં લખ્યું હોય અતિ જ્વલનશીલ પદાર્થ, હાઈલી ઇન્ફ્લેમેબલ. એ કે આનાથી દૂર જ રહો. ઘણા નામ પેલું ખોપડી દોરી હોય ને આગળ આમ મૂક્યા હોય બે હાડકા અને લખ્યું હોય ખતરા. એટલે ઘણા માણસો છે ને આવા જ હોય. સંતો ઘણી વાર પ્રસંગ કહે છે, પેલા બાપુ હાથ પકડીને જતા હતા અને આંગળી પકડીને છોકરાને લઈને જતા હતા, તો કોક સામેથી મળ્યું, પૂછ્યું બાપુ કેમ છે? એ કે અમારે જે હોય તારે શું? ખાલી પૂછ્યું છે કે કેમ છે. પછી પેલા એ પૂછ્યું બાપુ તમારો દીકરો છે? એ કે તારો હોય તું લઈ જા. પણ તમને ખાલી પૂછે છે, પહેલી વાર તમને હાથ પકડીને જાઓ છો ને જોયા છે, પણ પૂછી પણ ન શકાય. હાઈલી ઇન્ફ્લેમેબલ. થોડા વર્ષો પહેલા એક પ્રસંગ સાંભળ્યો તો એક ચીનની અંદર કે કંપની સાથે કેટલાક કર્મચારીઓની ડીલિંગ હતી અને મોટો સોદો થવાનો હતો. એમાં કંપનીનો જે માલિક બેઠો હતો અને કેટલાક બહારની કંપની વાળા આવ્યા હતા એ બેઠા હતા, અને એમાં ચર્ચા ચાલતી હતી મીટિંગમાં, અને એમાં એક માખ પસાર થઈ અને માખ સતત ફરિયાદ કરતી હતી, એને કોઈ કંટ્રોલ નહોતું કરી શકતું. એટલે બધા ડિસ્ટર્બ થતા હતા. એટલે સામેની કંપની વાળા જ્યારે આ લોકો સાથે ડીલિંગ કરવા માટે આવ્યા હતા અને પ્રશ્ન આ થયો માખનો, એટલે સામેવાળી કંપની વાળાએ બધાએ સોદો કેન્સલ કર્યો કે આ માખને નથી આચવી શકતા, તમે હું અમારી કંપની સાથે ડીલિંગ કરવાના, એમ કરીને જતા રહ્યા. સોદો કેન્સલ કર્યો અને લાખો રૂપિયાનો જે ફાયદો થવાનો હતો એની નુકસાની ભોગવવી પડી. એટલે આ ચીનનો જે આ કંપનીનો માલિકોનો અત્યંત ક્રોધે ભરાયો અને એણે પોતાના જીવનકાળ દરમિયાન 40 કિલો માખને મારી નાખી હતી. જેટલી માખ મારે ને ભેગી કરે, ગણતરી કરે કેટલા કિલો થઈ, એમ કરીને એને ક્રોધ કોની ઉપર ઉતાર્યો? આખી માખી જ્ઞાતિને ખલાસ કરી નાખું કે એમ કરીને 40 કિલો માખી મારી નાખી હતી. તો આવો પણ કેટલાકનો ક્રોધનો સ્વભાવ હોય છે.